નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો નકલી ચલણી નોટનું એક આખું રેકેટ ચાલી રહ્યું છે, જેનો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટે કર્યો છે. સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વિડીયો વાયરલ થયા છે, જેમાં બતાવવામાં આવે છે કે તમે 1 લાખની અસલી નોટ આપો અને અમે તમને સામે 5 લાખની નકલી નોટ આપીશું. જી હા, તમે વિડીયો જોઈ રહ્યા છો. આ શખ્સો દાવો કરી રહ્યા છે કે અમે આ તમામ નોટ તૈયાર કરીએ છીએ અને એવી નોટ તૈયાર કરીએ છીએ કે જેને બેંક કે કોઈ નાણાકીય સંસ્થા કે કોઈ આરબીઆઈ તેને શોધી શકે નહીં, અથવા તો તેની ભાડ ન મેળવી શકે કે આ અસલી છે કે નકલી. પરંતુ દાવો એવો છે કે આ તમામ નકલી નોટ એ લોકો તૈયાર કરે છે. તેમની પાસે મશીનરી છે, તેમની પાસે આરબીઆઈની પટ્ટી પણ છે, મહાત્મા ગાંધીનો ફોટો પણ છે, આરબીઆઈ ગવર્નરની સાઇન પણ છે. તેમનો દાવો એ થઈ રહ્યો છે કે અમને 1 લાખ આપો, સામે તમને 5 લાખ આપીશું. 5 લાખની અસલી નોટ આપો, તમને 25 લાખની નકલી નોટ આપીશું. જી હા, દેશના અર્થતંત્રને ખોખલું કરવાનું, દેશનું અર્થતંત્ર ડામાડોળ થાય તે માટે આ લેભાગુ તત્વો એક્ટિવ થયા છે. તેમનું કારસ્તાન એ જ છે કે આ સામે અસલી નોટ લે છે 1 લાખની અને સામે 5 લાખની નકલી નોટ તૈયાર કરે છે. નકલી ચલણી નોટના વાયરલ વિડીયોથી અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. વિડીયો વેચવાના કૌભાંડ બાદ હવે નકલી ચલણી નોટનું પણ કૌભાંડ. વિજય પટેલ નામના વિસલ બ્લોરે એક્સ પ્લેટફોર્મ પર આખી થ્રેડ લખી છે. થ્રેડમાં અસંખ્ય વિડીયો પણ તેમણે પોસ્ટ કર્યા. ગુજરાત ફર્સ્ટે વિડીયોમાં આપેલા કોન્ટેક્ટ નંબર પણ વાત કરી, જેમાં વાયરલ વિડીયોમાં હિન્દી અને ગુજરાતીમાં પણ સંવાદ થઈ રહ્યો છે અને એમ પણ કહ્યું કે મહારાષ્ટ્ર આવીને જોઈએ એટલી નોટ તમે લઈ જાઓ. બિંદાસપણે કહે છે કે તમે 1 લાખ અસલી નોટ આપો, તેની સામે 5 લાખની નકલી નોટ તમને આપી દઈશું. નકલી નોટ વેન્ડિંગ મશીનમાં પણ નથી પકડાતી તેવો આ લોકોનો દાવો છે. અસંખ્ય અલગ અલગ વિડીયોમાં કરોડોની નકલી નોટ દેખાઈ રહી છે. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ તેમાં જે નંબર્સ બતાવવામાં આવ્યા છે, નંબર્સ જે લખવામાં આવ્યા છે, તેના પર અમે સંપર્ક કર્યો ત્યારે સામેથી એ પ્રત્યુત્તર આવ્યો કે અમે મહારાષ્ટ્રમાં છીએ, મહારાષ્ટ્રમાં આ ફલાણી જગ્યાએ છીએ, ત્યાં તમે આવો અને તમને આ નોટ આપી દઈશું. નકલી નોટ આપવાના બહાને ફસાવાનું કૌભાંડ પણ હોઈ શકે છે, કારણ કે ઘણા કિસ્સામાં એવું પણ થાય છે કે જે લોકો આ રીતે લાલચમાં આવી જાય છે કે આપણને 1ની સામે 5 લાખ મળશે, ભલે નકલીઓ આપણે કોઈને પધરાવી દઈશું, આપણું કામ થઈ જશે 4 લાખનું, પરંતુ એમાં તમે ફસાઈ શકો છો. કારણ કે આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી પણ હોઈ શકે છે કે જો તમે તેમને સંપર્ક કરો કે હા મારે આ નોટ લેવી છે ને તમે જો એ પૈસા લેવા જાઓ તો પછી તમારા જે 1 લાખ છે અસલી, તેને પણ આ લોકો કદાચ લૂંટી લે અથવા તો ચોરી કરી લે, એવી પણ આ લોકોની મોડસ ઓપરેન્ડી હોઈ શકે છે. એટલે તમે જરા પણ આ લોકોની જાળમાં ના આવતા. ગુજરાત ફર્સ્ટ એટલા માટે જ અહેવાલ દર્શાવી રહ્યું છે કે આવા લોકોને તમે ઝડપો. આ જે આટલું મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, જે વિડીયો સામે આવ્યા એ વિડીયોમાં દેખાય છે કે અહીંયા કરોડોની નોટ છાપવામાં આવી રહી છે. જી હા, અસલી નહીં પરંતુ નકલી. કોઈ ખાનગી રાહે, કોઈ ફેક્ટરીમાં, કોઈ એવા નિવાસ સ્થાને, કોઈક એવું સ્થળ છે જ્યાં આ રીતે નકલી નોટ તૈયાર કરવામાં આવે છે. તેમની પાસે મશીનો પણ છે, બધા જ તેમની પાસે એ સાધનો છે જેનાથી નોટ તૈયાર થાય છે, તેની પ્રિન્ટિંગ થાય છે. એક આખો ફર્મો છે. 500ની નોટ તમે અસલી સામે લો અને આ નકલી નોટ સામે લો તો તમને તેમાં કોઈ અંતર ન દેખાય, કોઈ ફરક ન દેખાય, એવી તેમણે આખી સિસ્ટમ બનાવેલી છે. સવાલ એ છે કે જો સોશિયલ મીડિયામાં આટલા બધા વિડીયોઝ વાયરલ થતા હોય, ઘણા બધા સામાન્ય લોકો આ વિશે વાતચીત કરતા હોય, તેમના અલ્ગોરિધમમાં જો વિડીયો આવા આવતા હોય, તો વિવિધ એજન્સીઓની નજરમાં કેમ આવા વિડીયો નથી આવતા? આપણી જે એજન્સીઓ છે, ખાસ કરીને સાયબર સિક્યોરિટી, કેમ તેમના ધ્યાનમાં આવા વિડીયો નથી આવતા? કેમ તેને સામે ચાલીને સંજ્ઞાન લેવામાં નથી આવતું? અગાઉ પણ આપણે જોયું હતું કે જે સીસીટીવી વેચવાનું એક આખું કાંડ ચાલતું હતું, એ પણ ગુજરાતના તમામ માધ્યમોએ સમાચાર ચલાવ્યા. ત્યારે જઈને સાયબર વિભાગને ખબર પડે છે કે આવું કારસ્તાન ચાલી રહ્યું છે અને ત્યારે જઈને પછી આખું પાયલ મેટર્નિટી હોસ્પિટલનું કારસ્તાન બહાર આવ્યું હતું. એ બાબતે પણ અત્યાર સુધી ઘણા બધા લોકોની ધરપકડ થઈ ચૂકી છે. હવે વારો આ લોકોનો છે. આ લોકોની સામે હવે પગલાં લેવા જરૂરી છે, કારણ કે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે પછી એક્સ પ્લેટફોર્મ પર હોય,
તમામ જગ્યાએ આ વિડીયો અવેલેબલ છે અને આ લોકો પોતાનો નંબર આપે છે, છાતી ઠોકીને વાત કરે છે કે તમે જેટલા પૈસા લાવો, તમારે જેટલા પૈસા લઈ જવા હોય સામે લઈ જાઓ, અમે તમને આપી દઈશું. એનો મતલબ કે આ લોકો ફક્ત થોડી કિંમતોની નહીં પરંતુ કરોડોની કિંમતની આવી નકલી નોટ છાપી રહ્યા છે. અને જરા વિચાર કરો કે આવી કેટલી નકલી નોટો આપણા અર્થતંત્રમાં ફરી રહી છે અને આપણા અર્થતંત્રને આ લોકોના કારણે બટ્ટો વાગી રહ્યો છે. આપણા અર્થતંત્રને સીધું જ નુકસાન થઈ રહ્યું છે, કારણ કે જો આવી નકલી નોટ માર્કેટમાં ફરી રહી છે એટલે કે આપણી બેંકોને, આપણી નાણાકીય સંસ્થાઓને, આપણે સૌને સીધો જ ફટકો પડી રહ્યો છે. જરા તમે વિચારી લો કે તમારી પાસે કોઈ તમને 5 લાખનું પેમેન્ટ આપવામાં આવે છે અને 5 લાખ જો નકલી હોય તો તમારી હાલત કેવી થાય. આવી સ્થિતિ અત્યારે આપણા અર્થતંત્રની થઈ શકે છે જો આ વિડીયો સાચા છે તો. જો આ લોકો આ રીતની નકલી નોટ તૈયાર કરી રહ્યા છે તો એમને ઝડપવા જરૂરી છે. ગુજરાત ફર્સ્ટે આ વિડીયોમાં જે નંબર ફ્લેશ થયા હતા, એક વ્યક્તિ સાથે વાત કરી, જેમાંથી એક વ્યક્તિ કે જે સતત સંવાદ કરતો હતો, સામેથી તે હિન્દીમાં વાત કરતો હતો. તેમાં તેણે કહ્યું, તેણે આખું એડ્રેસ લખાવ્યું કે મહારાષ્ટ્રમાં આ ફલાણા ગામમાં તમે આવો, અમારી પાસે અમે રેલવે સ્ટેશન પર ઉતરજો, મારો માણસ પણ તમને લેવા આવશે. અને ત્યાં સુધી તેણે ગેરંટી આપી કે હું તમને ગુજરાતની બોર્ડર સુધી પણ મૂકી જઈશ, તમને કશું જ નહીં થાય. એવો દાવો પણ એ વ્યક્તિ વિડીયોમાં કરી રહ્યો છે. સંવાદમાં, ટેલિફોનિક સંવાદમાં તેણે દાવો કર્યો કે તમને ઊની આંચ પણ નહીં આવે એટલી સિક્યોરિટી સાથે તમને હું મૂકવા આવીશ. એનો મતલબ કે જો આ સાચું છે, જો સાચું હોય તો એમની સાથે કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ કર્મી પણ જોડાયેલા હોઈ શકે છે, તેમને પણ કદાચ હપ્તો મળતો હશે તો જ આ લોકોની આવી હિંમત વધે. નહીં તો પછી આ લોકો એવા રીઠા ગુનેગાર છે, એવા અસામાજિક તત્વો છે, એવી આખી ગુંડા ટોળકી છે કે જેમને પોલીસનો પણ કોઈ ડર નથી, પોલીસનો પણ કોઈનો ભય નથી. એટલા માટે જ તે લોકો આ રીતે ફૂલ્યા ફાલ્યા છે. અને પહેલી વારનું નથી. એક સપ્તાહ પહેલા ઉત્તર પ્રદેશમાં પણ આવા વિડીયો વાયરલ થયા હતા અને પછી ત્યાંની પોલીસે જ્યારે તપાસ કરી, ખબર પડી કે આ લોકોની પાસે આવા મશીન તૈયાર છે. એ મશીનમાં તે લોકો નકલી નોટ તૈયાર કરીને માર્કેટમાં ઇન્જેક્ટ કરે છે. અને જ્યારે તપાસ કરી તો ખબર પડી કે અત્યાર સુધીમાં એ લોકો 1.5 કરોડ કરતા વધારેની નકલી નોટ છાપી ચૂક્યા છે. એનો મતલબ કે આખી 1.5 કરોડ કરતા વધારેની કિંમત તે માર્કેટમાં ઠાલવી ચૂક્યા છે. એટલું નુકસાન તો તે પહોંચાડી ચૂક્યા છે. આવા કેટલા એવા લોકો છે કે જે આખા અર્થતંત્રને ડામાડોળ કરવાનો પ્રયત્ન કરે છે, અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. એવા લોકોને ઝડપવા જરૂરી છે, તેમની સામે કાર્યવાહી કરવી જરૂરી છે. વધુ એક આખું ફ્રોન્ટ સામે આવ્યું છે, જેમાં હવે સવાલ એ છે કે વિવિધ એજન્સીઓ આ બાબતે ક્યારે તપાસ કરશે. આમાં તો પહેલી જવાબદારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધ્યાનમાં કેમ આવા વિડીયો સામે નથી આવતા? તેમની જે તે લાગતી વળગતી જે વિજિલન્ટ એજન્સી છે તેના ધ્યાનમાં કેમ નથી આવતું? બીજો સવાલ એ છે કે આપણી સાયબર સિક્યોરિટી, આપણે જો સાયબર વિભાગ છે એ તો સતત 24/7 સોશિયલ મીડિયા પર, ઇન્ટરનેટ પર આ બધા મટીરિયલ પર ધ્યાન રાખતું હોય છે, તો તેમના ધ્યાનમાં પણ આવા વિડીયો કેમ નથી આવતા? આ સીધી રીતે આપણી સાથે છેતરપિંડી થઈ રહી છે અને છાતી ઠોકીને કરવામાં આવી રહી છે કે આવો, તમારે જેટલી નોટો લેવી હોય એટલી લઈ જાઓ. ગુજરાત ફર્સ્ટનો હેતુ એટલો જ છે કે આવા અસામાજિક તત્વો ઝડપાય, આવી જે ચોર ટોળકી છે એ ઝડપાય. એટલા માટે જ ગુજરાત ફર્સ્ટ આ અહેવાલ દર્શાવી રહ્યું છે. તમે આમાં ક્યાંય ના ભરમાતા, એ અમારી અપીલ છે. અમારી સાથે ન્યૂઝરૂમથી વિનોદ જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરીએ. વિનોદ, આપે જ એ શખ્સ સાથે વાત કરી હતી ને પછી એને છાતી ઠોકીને કહ્યું કે તમારે જેટલી નોટ તમારે જોઈતી હોય એટલી લઈ જાઓ. તેણે ત્યાં સુધી પણ કહ્યું કે મહારાષ્ટ્રની બોર્ડર સુધી, એટલે કે ગુજરાત કનેક્ટેડ જે બોર્ડર છે ત્યાં સુધી પણ હું તમને સિક્યોરિટી આપીશ. આટલો બધો દાવો તે કરી રહ્યો છે. એનો મતલબ કે એકલા નથી, આની સાથે બીજા મોટા હાથ પણ હોઈ શકે છે, તો જ આવી રીતે છાતી ઠોકીને કહી શકે. ચોક્કસથી વિકાસ, આ જે આખી ઘટના છે ને, એ જે આપણી એજન્સીઓ છે ને, એને મોટી લપડાક સમાન ઘટનાઓ છે. ગુજરાત ફર્સ્ટ અહેવાલ બતાવે ને હવે કદાચ બધી એજન્સીઓ સતર્ક થશે, એ થવી જ જોઈએ. પણ આ લોકો એકાદ બે વિડીયોની વિકાસ, આખીને આખી સોશિયલ મીડિયાની ચેનલો ચલાવે છે અને એમાં દરરોજ વિડીયો અપલોડ કરે છે. એટલે છતાં પણ એક તરફ તમે તમારા સાયબર ક્રાઇમના જે એટલો બધો એમને તૈયાર કરેલા છે કે અહીંયા બધું જ નાનામાં સાયબર ક્રાઇમની ટીમો બનેલી છે, એ વેલ ઇક્વિપ્ડ છે, હોશિયાર અધિકારીઓ છે, એની આખી ટેકનિકલી સાઉન્ડ ટીમો છે. છતાં આ લોકો
આપણે છેલ્લા 1 કે 1.5 મહિનાની વાત કરીએ તો ત્રીજું મોટું ઓપરેશન છે. એક તો ગુજરાતમાં બિંદાસ જે દારૂ લાવવામાં આવતો હતો એના વિડીયો પણ 1-2 ની હજારોની તાદાદમાં વિડીયો સોશિયલ મીડિયા ઉપર હતા. જ્યારે ગુજરાત ફર્સ્ટે આંગળી ચીંધી ત્યારબાદ કાર્યવાહી થઈ. એના પછી વાત કરીએ તો રાજકોટના જે મેટર્નિટી હોમમાં સીસીટીવીની વાત હોય ત્યારે પણ ગુજરાત ફર્સ્ટે તમને આંગળી બતાવી અને ત્યારબાદ તમે જાગ્યા. આજે આ ત્રીજી મોટી ઘટના છે કે જ્યારે ફરી અમે તમને કહીએ છીએ કે જાગી જાઓ, નહીતર આ દેશને નુકસાન કરશે. કારણ કે દેશની કરન્સીની વાત છે, સીધો દેશદ્રોહ છે. લોકો 1 રૂપિયા માટે મરતા હોય છે, તેવા સમયે આ લોકો બંડલોના બંડલો અને રૂમોની રૂમો બતાવે છે. એટલે કંઈક વાતમાં તથ્ય છે. એજન્સીઓએ જાગવું પડે, એજન્સીઓએ કાર્યવાહી કરવી પડે. ખાલી વાતો કરશું. ગુજરાત ફર્સ્ટ એક જવાબદાર મીડિયા તરીકે તમને સતર્ક કરે છે, બતાવે છે કે આ પ્રકારના કાંડ ચાલી રહ્યા છે. જે વ્યક્તિ છે એ બિંદાસ વાત કરે છે, કોઈના બાપની પણ પરવા ના હોય એવી રીતે વાત કરે છે. બીજી તરફ ધ્યાન દોરવા માટે મહારાષ્ટ્ર પોલીસના અધિકારીઓનો આપણે સંપર્ક કરીએ છીએ અને કહે છે કે ભાઈ મીટિંગમાં છું. અરે ભાઈ, મીટિંગ આના ના હોય, પહેલાં તો જે કરવાના કામ છે કરો. નવરાશના ટાઈમમાં મીટિંગો કરી લેજો. એક તરફ નોટો ડુપ્લિકેટ છપાય છે અને બીજી તરફ તમે મીટિંગો કરો છો. જે તમારી જવાબદારી છે એ નિભાવો, નહીતર આ દેશના અર્થતંત્રની કમર તોડી નાખે એવી આ ઘટનાઓ છે. એક બોક્સ આશરે વિકાસ આપણે ગણ્યું 1 કરોડ રૂપિયાનું થાય છે. આવા એ ભાઈ પાસે બોક્સોના બોક્સો છે. જાણે ગોડાઉન ભર્યા છે, જાણે માલના ઢગલા છે. આટલી બધી નોટો જો ડુપ્લિકેટ હોય તો દેશના અર્થતંત્રની શું હાલત થાય એની કલ્પના કરવી મુશ્કેલ છે. પણ વહેલી તકે તપાસ એજન્સીઓએ જાગી જવાની જરૂર છે. નહીતર કદાચ એક સમય એવું સમજી લો કે નોટો ડુપ્લિકેટ નથી પણ લોકોને છેતરવાનો ધંધો છે, તો પણ રૂપિયાની જરૂરિયાતવાળા ગરીબ લોકો જ લૂંટાશે. કારણ કે 50,000 ને લાખ રૂપિયાની નોટ લઈ આવીએ, 5 લાખ નોટ લઈ આવીએ તો આપણું કામ થઈ જાય. આવી વિચારસરણીવાળા લોકો જશે તો એ પણ લૂંટાશે. અથવા તો લે ભાગુ તત્વો ત્યાંથી 1ના 5 લાખ લઈ આવ્યા તો એ અહીંયા લોકોને છેતરશે. એટલે અંતે મરો ગરીબ લોકોનો છે. એટલે તપાસ એજન્સીઓએ વહેલી તકે જાગી અને આવા લોકોને ડામવાની જરૂર છે. વિકાસ, મારે મહત્વની વાત એ કરવી છે. જી, સોશિયલ મીડિયા ઉપર જ્યારે આ પ્રકારના વિડીયો પોસ્ટ થાય છે, તમે કે હું અથવા તો સામાન્ય વ્યક્તિ સરકાર વિરુદ્ધ જો એક કોમેન્ટ કરી દીધી હોય ને તો સાયબરની ટીમ પહોંચી હોય ને એની પાછળ ગુના દાખલ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હોય એવા અનેક કેસો આપણે જોયા છે. આ તો હજારોની તાદાદમાં વિડીયો પોસ્ટ કરે છે. તમારી કેમ આંખ નથી ઉગડતી ભાઈ? આ જે હમણાં એક નેતા બોલતા હતા કે એમને નજીકના નંબર હશે, દૂરનું જ દેખાય છે. કદાચ એ પ્રકારની ઘટનાઓ ખાલી નેતાઓ પૂરતી સીમિત નથી. આપણું જે વહીવટી તંત્ર છે ને એને પણ દૂરના જ નંબરો છે ભાઈ, નજીકના ચશ્મા પહેરી લીધેલા છે. એટલે જે કરવાનું છે એ નહીં કરી અને ના કરવાનું કરે છે ને એના કારણે આખો દેશ હેરાન થાય. એ પ્રકારની ઘટનાઓ ગુજરાત અને આ દેશમાં આકાર પામી રહી છે. વિકાસ, બિલકુલ. અને વિનોદ, આમાં બીજા સવાલ એ પણ છે કે આવું જે રેકેટ છે કેટલા સમયથી ચાલતું હશે? અને આ હમણાં 1 સપ્તાહ પહેલા યુપીમાં આખું આવું રેકેટ ઝડપાયું હતું. મહારાષ્ટ્રમાં જે વ્યક્તિ સાથે તમે સંવાદ કર્યો એ જ ગામમાં પણ રેડ પડી હતી, ત્યાં જ ફરી રેકેટ ઝડપાયું હતું. એ લોકો ફરી આપણી સાથે સંપર્ક કરી રહ્યા છે. એનો મતલબ કે આ લોકોને કોઈની બીક નથી, અથવા તો પોલીસ જે કામગીરી કરે છે એ ફક્ત દેખાડા પૂરતી હોય છે. થોડો જથ્થો જપ્ત કરી લેવાની, થોડી રોકડ રકમ જપ્ત કરી લેવાની, પછી ફરી એકવાર તેમનું દુકાન તેમની શરૂ. વિકાસ, આમાં કદાચ મારા ઉપર કેસ કરવો હોય ને તો કરી દેવું. છાતી ઠોકીને કહું છું કે જો કોઈ અધિકારીની મિલી ભગત ના હોય ને તો આ પ્રકારની ઘટનાઓ અંજામ જ ના પામે. કારણ કે એકાદ વખત ચલો આપણે સમજીએ કે તંત્રથી ચૂક થાય, તંત્ર પણ અંતે સીમિત વ્યક્તિઓથી બનેલું એક તાણોવાણો છે. એટલે કદાચ એકાદ વખત ભૂલે ભટકે કોઈ એકાદ વ્યક્તિ આ પ્રકારની ઘટનાને અંજામ આપી ગયો, પણ ત્યાં ને ત્યાં વારંવાર રિપીટેડલી એક બાદ એક વખત થયા કરે તો એનો સીધો મતલબ છે કે આ તંત્રના આંખ બીચામણા છે. આમાંથી ભાગ તંત્રને જાય છે, આમાંથી તંત્રના કેટલાક અધિકારીઓના ખિસ્સા ભરાય છે અને એના કારણે આ પ્રકારની ઘટનાઓ આકાર પામે છે. એ સિવાય કોઈના બાપની તાકાત નથી. કહેવાય છે કે પોલીસના હાથ લાંબા છે, પણ જ્યારે પોલીસે પકડવા હોય ત્યારે સંકોચન વિમોચનની પ્રક્રિયાવાળા હાથ છે. એ ખિસ્સામાં ગાલીને બેસી જાય તો કશું ના પકડે ને બધું બારોબાર ચાલ્યા કરે. પણ
આમાં એક એજન્સી નહીં, સાયબર ક્રાઇમ, પોલીસ, RBI, લોકલ વહીવટી તંત્ર તમામના આંખ મીચામણા હોય તો જ આ પ્રકારની ઘટનાઓ આકાર પામે. વિકાસ, બિલકુલ. અને આમાં એ લોકોની શું ઈચ્છા શક્તિ નથી? ઈચ્છા શક્તિ જો હોય તો આ લોકો પાતાળમાંથી આરોપીને શોધી લાવે છે. બધું રેકેટ એ લોકો બંધ કરી શકે છે. એક તમે અધિકારીની સાંભળ્યા છે, કહેતા હતા કે જો અહીંયાથી પાકિસ્તાન ચપ્પલ જાય તોય મને ખબર પડી જાય છે. તો આ લોકો તો સોશિયલ મીડિયામાં સરેઆમ બતાવી રહ્યા છે કે અમે આ ફ્રોડ કરી રહ્યા છીએ, બધાની સામે છે, એવું નહીં છુપી રીતે ખુલ્લેઆમ છાતી ટોકીને જો કરના એ કર લો, જો ઉખાડ લો, એવી રીતે એ લોકો વાત કરી રહ્યા છે, છતાં પણ કશું કોઈ કરતા નથી. ચોક્કસ વિકાસ, હું જ્યારે એની સાથે વાત કરું છું ત્યારે મારી સાથે બિંદાસ લોકેશન શેર કરે છે. હજી અમે તો ફેસ ટુ ફેસ મળ્યા પણ નથી. એકાદ વખત ફોન ઉપર વાત થઈ, એમાં એ વ્યક્તિ મને એના ઘર સુધીનું સરનામું આપે છે. આપકો મહારાષ્ટ્ર બોર્ડર તક प्रोटेक्ट करने की जिम्मेवारी मेरी है. एक बार आप हम दोनों मिलेंगे, उसके बाद आप गुजरात में भी जहां कहो वहां करंसी भेज देंगे. એટલા કેટલી હદની હિંમત. એક વ્યક્તિ જે બિનદાસ સોશિયલ મીડિયામાં હજારોની સંખ્યામાં વિડીયો પોસ્ટ કરે, એક વિડીયોમાં કરોડો રૂપિયા. કોઈ પણ વ્યક્તિ આ વિડીયો ખાલી જોઈ લે ને વિકાસ, એની આંખો ચાર થઈ જાય. ઓહો, આમાંથી અને દરેક જણ આ બેઠેલા જેટલા લોકો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી કે ટીવી પર જોતા હશે, એ આ વિડીયો જોઈને તેમાંથી કંઈક આમાંથી એક ખોખું મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય. એવા તો ખોખેના ખોખા લઈને બેઠા છે. એને કોઈના બાપની ચિંતા નથી, કોઈની પરવા નથી. તો આ પ્રકારની પરિસ્થિતિ છે એ એજન્સીઓની મિલી ભગત વગર શક્ય નથી. હજી હમણાં જ આ બહુ જાજે એના ઘણા દિવસો પણ નથી થયા, જે લોકેશન પેલો વ્યક્તિ આપણને આપે છે ત્યાં આખું રેકેટ ઝડપાયું, 40 લાખ રૂપિયા ઝડપાયા અને ફરી પાછા આવડું મોટું. ત્યાં વિકાસ તમે જુઓ, એ વ્યક્તિ બિંદાસ પ્રિન્ટિંગ બતાવે છે, એનું બોક્સ પેકિંગ બતાવે છે, ભરેલા વિડીયો બતાવે છે, મશીન મૂકીને એને ચેક કરતા બતાવે છે, મોબાઈલથી ચેક કરતા. એટલે જાણે આ દેશમાં એ લોકોએ બનાવેલી કરન્સી જ લાગુ હોય ને એ પ્રકારનો આખો માહોલ આપણને દેખાય. અને છતાં કોઈની ચિંતા નથી. જો ચિંતા હોય તો એનો નંબર ન મૂકે અથવા તો. અને બીજું જી આ લોકો બહુ શાતિર પણ છે, કારણ કે તમે જેટલી પણ એ લોકો સાથે વાતચીત કરી, લગભગ 40 થી 50 સેકન્ડ એ લોકો વાત કરી, એટલે કે એમનો ફોન ટ્રેક ના થાય, ટ્રેસ ન થાય, એનું પણ એ લોકો ખાસ ધ્યાન રાખતા હતા. કારણ કે તરત એ લોકો જેવી 40-50 સેકન્ડ થાય ફોન પણ કાપી લેતા. એનો મતલબ એમ કે એમને ખબર છે કે પોલીસ એમના સુધી પહોંચી શકે છે, એટલે તુરંત કાપી નાખતા હતા. વિકાસ, એ ફોન કપાતો નહોતો, ટ્રાન્સફર થતો હતો. તમે સમજો, દર મિનિટે એ ફોન તો કન્ટિન્યુ જ હતો, કારણ કે આપણે તો PCR માંથી એક જ વખત ફોન લગાવ્યો છે. એક્ઝેક્ટ 59 સેકન્ડે ફોન કટ થાય, ટુ નો અવાજ આવે, બીજા ફોનથી પેલો વાત કરવાની શરૂ કરી દે. એક્ઝેક્ટ 59 સેકન્ડ ફોન કટ, ફોન ચાલુ, ફોન કટ. એટલે કોઈ મોબાઈલ કરતા મને તો એવું લાગે છે કે કોઈ કોમ્પ્યુટર સિસ્ટમથી અથવા તો કોઈ નેટવર્ક સિસ્ટમથી જે રીતે આતંકવાદીઓ પોતે ટ્રેસ ના થાય કે કયા સેન્ટરથી વાત કરે છે, એટલે આ પ્રકારની મશીનરી કે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય, એ પ્રકારની કોઈ ટેકનોલોજી હોય એવો મને અંદાજ આવી રહ્યો છે. પણ બધું જ ખરું, હવે ઝડપથી જો પોલીસ આમાં કાર્યવાહી કરે, એ ગુજરાત પોલીસ ઇનિશિયેટિવ લઈ, ગુજરાત પોલીસ તો આમ પણ દેશ અને રાજ્ય અલગ અલગ રાજ્યોમાં જઈ અને ડ્રગ્સના રેકેટ પકડી લે છે. એટલે આપણે ગુજરાત પોલીસ પાસે એવી અપેક્ષા રાખીએ કે મહારાષ્ટ્રમાં જઈ અને આ રેકેટ ભલે મહારાષ્ટ્ર પોલીસને સાથે રાખે, ગુજરાતની બાહોશ પોલીસને આપણે વિનંતી કરીએ કે તમે જાઓ, જે રીતે બીજા રાજ્યોમાં જઈને ડ્રગ્સના જથ્થા ઝડપી આવો છો, એવી જ રીતે આ જે નકલી કરન્સી છે એના ઉપર કાર્યવાહી કરી અને વધુ એક તમારી જે સાફો છે એમાં એક કલગી ઉમેરી દો અને સફળતાનો એક નવો અધ્યાય લખો, એવું આપણે આપણી ગુજરાત પોલીસને પ્રાર્થના કરીએ. બિલકુલ, ગુજરાત પોલીસને તો અપીલ છે, સાથે સાથે લોકોને પણ અપીલ કરવી પડશે. તમે જેમ કહ્યું કે આ વિડીયો જોઈને, આ બધા દ્રશ્યો જોઈને બધાની આંખો પહોળી થઈ હશે. આ લોકો ઝાંસામાં ના આવે, આ લોકો આની ટ્રેપમાં ના આવે, એ પણ અપીલ દર્શકોને કરવી જરૂરી છે. ચોક્કસ. આપણે હમણાં જ થોડી વાર પહેલા જ દર્શકોને અપીલ કરી, ફરી એક વખત જે નવા દર્શકો અમારી સાથે જોડાયા છીએ, આ જે સોશિયલ મીડિયામાં જે પ્રકારે નંબરો આપેલા હોય છે ને, એમાં જરા પણ ભોળવાતા નહીં. કારણ કે તમે ડુપ્લિકેટ નોટ કોઈની સાથે દુકાને ભૂલથી તમારી પાસે આવી ગઈ અને જો તમે દુકાને વટાવતા જતા ઝડપાશો ને, તો ધારો તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકશે. તમે અહીંયા નોટો ખરીદવા જાઓ છો એટલે તમે સીધા દેશદ્રોહ કરો છો. અને બીજું કે આ લોકો
એટલા શાતિર છે કે કદાચ એવું બને કે નોટ તમને મળે એ પહેલાં તમારી જે ઓરિજિનલ નોટો છે ને ચોરાઈ જાય. કારણ કે જે રીતે મેં વાત કરી, આપ रेलवे स्टेशन पे उतर के मुझे कॉल करना, मेरी रिक्शा आके आपको ले जाएगी. હવે રિક્ષામાં 3 જણા ચપ્પુ બતાડીને તમારા ઓરિજિનલ ગાડી લીધા ને તો ક્યાંય ના નહીં રહો ભાઈ. એટલે જેટલા તમારા છે એટલા જ તમારા છે. વધુ લોભ ના કરતા, આ પ્રકારના કોઈ પણ વ્યક્તિના ઝાંસામાં ના આવતા, મહેનત કરીને કમાજો અને મહેનત કરીને ખાજો. આવામાં જો ઝડપાઈ ગયા તો જે છે એ ગાંઠનો ગોપીચંદન પણ ખોવાનો વારો આવશે. એ પ્રકારની ઘટના ચોક્કસ બનવાની છે. બિલકુલ બિલકુલ. આભાર વિનોદ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે તેવી અહીંયા સ્થિતિ છે. જો તમે લોભ અને લાલચ નહીં બતાવો તો આ લોકોની દુકાન ચાલશે જ નહીં. પરંતુ ઘણા બધા લોકોના મનમાં લાલચ હોય છે, અથવા તો ઘણા લોકોની પરિસ્થિતિ પણ એવી હોય છે કે જે આવા ઝાંસામાં લોકો આવી જાય છે, કારણ કે પછી એમની પાસે કોઈ રસ્તો જ નથી બચતો. પરંતુ આ રસ્તો નથી એ તમારે સમજવું જરૂરી છે, કારણ કે આ લોકો કોઈ તમને એ મંદિર ખોલી નથી બેઠા, કોઈ ધર્માદો ખોલી નથી બેઠા, કે કોઈનું સારું કરવા નથી બેઠા. આ લોકો ક્રાઇમ કરી રહ્યા છે અને તેમની માનસિકતા પણ એ જ છે કે કેવી રીતે લોકોને લૂંટવા, કેવી રીતે લોકોને આપણે તેમની સાથે છેતરપિંડી કરવી, તેના માટેનું જ તેમનું આખું એક્શન ચાલી રહ્યું છે. આ તમામ જે વિડીયો વાયરલ થયા છે તેનું સંજ્ઞાન પોલીસે લેવું જરૂરી છે, ગુજરાત પોલીસે લેવું જરૂરી છે, આપણી સાયબર ટીમે લેવું જરૂરી છે. સાથે સાથે અમે મહારાષ્ટ્રની પોલીસનો પણ સંપર્ક કરીશું, તેમના સુધી પણ આ તમામ જે અહેવાલ છે, તમામ જે અમારી વાતચીત છે તે પણ અમે પહોંચાડીશું કે તમે ત્યાં જઈને આ જે તે સંલગ્ન જે લોકો છે તેમને ઝડપો. ચોક્કસથી પહેલા અગાઉ અહીંયા કાર્યવાહી થઈ હશે, પરંતુ આખું આ નેટવર્ક, આખી ગેંગ જડમૂળથી સમાપ્ત થાય તે પણ જરૂરી છે, કારણ કે આ લોકો આપણા અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે. જે દર્શક મિત્રો અત્યારે જોડાયા છે તેમને ફરી એકવાર કહી દઈએ કે આ ઝાંસામાં તમે ન આવતા, આમાં આ તમે સ્કીમમાં ન ફસાતા, કારણ કે એક આખું મસ્ત મોટી સ્કીમ ચાલી રહી છે. એવી સ્કીમ છે, તમને એવી લાલચ આપશે કે તમારે પૈસા કમાવો છે, તમારે એક કા ડબલ કરવા છે, એક કા ટ્રિપલ કરવા છે. અમારી પાસે સ્કીમ છે. આ લોકો એવું કહે છે કે તમે ફક્ત 1 લાખની અસલી નોટ લાવો, તમને અમે 5 લાખ નકલી આપીશું, પછી તમારે 5 લાખનું જે કરવું એ કરો. સાથે ઉપરથી એમ પણ કહે છે કે આ 5 લાખ જે પણ નકલી નોટો છે તેની ગેરંટી પણ અમે આપીએ છીએ. 9 મહિનાની ગેરંટી રહેશે. એ 9 મહિના બાદ તેનો કલર ઉતરવાની શરૂઆત થશે, એવી ગેરંટી પણ આ લોકો આપી રહ્યા છે. એવું પણ કહે છે આ લોકો કે તમને કોઈ પકડશે નહીં. તમે જો અહીંયાથી નકલી નોટ લઈને જાઓ અમારા વિસ્તારમાંથી તો તમને પૂરતી સિક્યોરિટી પણ આપીશું, આવો દાવો પણ તે કરે છે. તો આવી વાતમાં તમે ક્યાંય ના આવતા, કારણ કે જો તમે એવી વાતમાં આવી ગયા તો પછી તમારા પૈસા જવાના નક્કી છે. એ બાબત સ્પષ્ટ છે, કારણ કે આ લોકો કોઈ સેવા કરવા નથી બેઠા, આ લોકો તમને છેતરવા જ બેઠા છે, તમારી સાથે છેતરપિંડી કરવા તૈયાર છે. ક્યારેક એવો શિકાર આવે એની શોધમાં આ લોકો દિવસ રાત ફરતા હોય છે. જો તમે એકવાર પણ આમને ફોન કર્યો, જો તમે એકવાર પણ મનમાં વિચાર્યું કે મારે આ પૈસા લેવા છે, હું ક્યાંક આવી રીતે પૈસા લઈને પછી મારું દેવું ચૂકવી દઈશ, અથવા તો મારા જે શોખ છે એ પૂરા કરી લઈશ, પરંતુ એમાં ને એમાં તમે વધુ મુશ્કેલીમાં મુકાશો એ વાત નક્કી છે. એટલે તમે આ બધા લોકોથી દૂર રહેશો. હવે જવાબદારી છે આપણી સિસ્ટમની, આપણા વહીવટી તંત્રની, એ પછી અન્ય રાજ્યની સુરક્ષા એજન્સી હોય કે પછી આપણા રાજ્યની, કારણ કે આ સીધી નાગરિકો સાથે છેતરપિંડી થઈ રહી છે. અનેક એવા જે ભોળા નાગરિકો છે તે આ લોકોની જાળમાં અત્યાર સુધીમાં ફસાઈ ચૂક્યા હશે. એ લોકોને બચાવવા જરૂરી છે અને જવાબદારી હવે આપણી પોલીસની છે. પોલીસના ખભે આ જવાબદારી છે કે આવા અસામાજિક તત્વોને ડામી દો, તો જ આ આખું જે નેક્સસ છે તે પૂર્ણ થશે. ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, આ જે આખું જે નેટવર્ક ચાલી રહ્યું છે એ યુપી હોય કે પછી ઝારખંડ હોય કે પછી મહારાષ્ટ્ર હોય, અલગ અલગ જગ્યાએથી સમયાંતરે ઝડપાતું રહે છે. હવે ફરી એકવાર જે આપણી પાસે માહિતી આવી એમાં મહારાષ્ટ્રના આ લોકો છે. હવે મહારાષ્ટ્ર પોલીસની જવાબદારી છે, સાથે સાથે ગુજરાતની તો છે જ, પરંતુ પહેલી મહારાષ્ટ્ર પોલીસની જવાબદારી કે આ લોકોને ડામી દો. પહેલા તો આપણે પીસીઆર ટીમે મહારાષ્ટ્રના જે પત્રકારો છે તેમની સાથે પણ વાત કરી, પરંતુ વિકાસ તમે જુઓ કે એ લોકો પણ એટલા ડરે છે. એમણે કીધું કે ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવો છે તમારો કે ના, અમે માહિતી બધી જ આપીએ. એમણે કીધું કે આ જે જગ્યા છે ત્યાં આગળ આ રીતે આ નકલી નોટો જે છે છાપવાનું કામ ચાલી રહ્યું છે, આજથી ને વર્ષોથી ચાલી રહ્યું છે. પોલીસ પણ ત્યાં જવાની હિંમત નથી કરતી, એમના ઉપર ફરિયાદ દાખલ કરવાની હિંમત નથી કરતી, ને એટલા માટે થોડા સમય પહેલા માત્ર 40 લાખ રૂપિયાનો જ મુદ્દામાલ છે એ મળી આવ્યો હતો અને નોટો છે મળી આવી હતી. એટલે કેટલા હદે ગુંડાગર્દી વ્યાપી ચૂકી છે કે આર્થિક રીતે દેશને પછાત કરવા માટે આ લોકો છે એ
નોટોની પ્રિન્ટિંગ પ્રેસો આખી ઊભી કરી દીધી છે. મહારાષ્ટ્રના પ્રશાસન શાસન સાથે જ તમામ એજન્સી ઉપર પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે કે આવડું મોટું જ્યારે અહીંયા આ રીતે કૌભાંડ ચાલતો, દેશને આર્થિક રીતે પાયમાલ કરવાનું કૌભાંડ ચાલતો ને તમે એમની સામે આંગળી પણ ઊંચી ના કરી શકો. તમે પકડો તો માત્ર 40 લાખ રૂપિયા ને એ પછી ત્યાંના જે પત્રકારો છે તેમણે કહ્યું કે આજથી નહીં ઘણા વર્ષોથી આ પ્રકારે અહીંયા હરકત ચાલી રહી છે. તે લોકો એમણે ફરિયાદો જે થઈ છે, અગાઉ મુદ્દા માલ પણ પકડાયો છે, પરંતુ એ લોકો ઓન કેમેરા અથવા તો ઓન સ્ક્રીન બોલવા માટે લાઈવમાં તૈયાર નથી, કારણ કે એમને પણ બીક લાગે છે કે એમની જાન ઉપર પણ બની શકે છે. અને એટલા માટે જ આ જે જગ્યા છે બુલથાણા કરીને ત્યાં આગળ વર્ષોથી આ પ્રકારે નોટો છાપવાનું કારખાનું ચાલી રહ્યું છે. વર્ષોથી એક બે ને અનેક એવા ઇન્ટિરિયર વિસ્તારો છે કે જ્યાં આગળ આ પ્રકારે નોટો છાપવામાં આવી રહી છે અને એને લઈને ફરિયાદ પણ દાખલ કરવાની હિંમત પોલીસની નથી થતી. પોલીસ પણ ત્યાં અંદર ન જઈ શકે એ પ્રકારે આ ગુંડા તત્વો એ બેફામ બનેલા છે. આર્થિક રીતે જે ખોટી નોટો, નકલી નોટો જે છાપી રહ્યા છે. મુફદ્દલ આપણી સાથે જોડાયેલા છે. મુફદ્દલ, પત્રકારો છે ત્યાંના કહી રહ્યા છે કે અમે ઓન સ્ક્રીન નહીં કહી શકીએ, પરંતુ આથી ને વર્ષોથી આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે. ઉમંગ, આમાં એક સૌથી મોટો ખુલાસો છે જે આપણે કરવો જરૂરી છે. જે સ્થાનિક પત્રકાર અને જે સ્થાનિક પોલીસ કર્મી બંને સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી, એ વાતચીતનું એક તારણ એવું પણ નીકળી રહ્યું છે કે આ જે નકલી ચલણી નોટ છાપવાનો જે કથિત વેપલો છે એની પાછળ એક ફ્રોડની માયાજાળ છે. એટલે કે સૌથી મોટો ખુલાસો આ નકલી ચલણી નોટના જે વાયરલ વિડીયોઝ છે ઇન્સ્ટાગ્રામ પર હોય કે એક્સ પર હોય, આ જે વિડીયો મહારાષ્ટ્રના દાવો કરવામાં આવી રહ્યા છે, મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના દાવો કરવામાં આવી રહ્યા છે. આ વિડીયોઝ પાછળનું તથ્ય સ્થાનિક પત્રકાર એટલે કે મહારાષ્ટ્રના જે સ્થાનિક પત્રકાર છે, મહારાષ્ટ્રની પોલીસના એક કર્મચારી સાથે પણ ગુજરાત ફર્સ્ટને વાતચીત થઈ. એમને ટેલિફોનિક ઇન્ટરવ્યૂ નથી આપ્યો, પણ એમણે કહ્યું કે આ જે નકલી ચલણી નોટ છાપવાનું જે આખું કારસ્તાન છે એની પાછળ એક ખૂબ મોટું ફ્રોડ છે. અને એ ફ્રોડ એ છે કે જ્યારે તમે ત્યાં તમને જે રકમ કીધી હોય એ રકમ લઈને જાઓ, રોકડ રકમ લઈને જાઓ, એટલે પછી તમને લૂંટી લેવામાં આવે છે. એટલે ગુજરાત ફર્સ્ટે જે આશંકા દર્શાવી હતી એ આશંકા પર મહોર લગાવી રહ્યા છે સ્થાનિક પત્રકાર અને સ્થાનિક પોલીસ કર્મી. એટલે હવે તપાસ એજન્સીએ જોવાનું છે કે આખે આખું આ જે નેક્સસ ચાલી રહ્યું છે, કાળો કારોબાર, એમાં કેટલા વિક્ટીમ છે. કેમ કે જે વ્યક્તિ આ રીતે રોકડ રકમ લઈને ગયા હશે અને પછી એની સાથે લૂંટ થઈ હશે તો એમણે ક્યારેય એ ઘટનાને રિપોર્ટ નહીં કરી હોય. એટલે પોલીસ ચોપડે કોઈ એવી સત્તાવાર એફઆઈઆર નહીં હોય કે જેમાં આ રીતે કોઈ વ્યક્તિ લૂંટાયો હોય એની નોંધ હોય, પણ પોલીસને ખબર છે ત્યાંની. હવે સવાલ એ છે કે આ જે ટોળકી છે, આ ગેંગ છે જે આ રીતે અર્થતંત્રને નુકસાન પહોંચે તે રીતનું આખું જે કાવતરું ચલાવી રહી છે અને સાથે સાથે લોકોને લૂંટવાનું જે કાવતરું ચલાવી રહી છે, એના સુધી હાથ પોલીસના ક્યારે પહોંચશે, તપાસ એજન્સીના હાથ ક્યારે પહોંચશે? અને જો આ પ્રકારની નકલી ચલણી નોટ અર્થતંત્રમાં ફરી રહી હોય તો અર્થતંત્ર માટે પણ ગંભીર ખતરો છે. એ ખતરા સામે પોલીસ અને સંબંધિત તપાસ એજન્સી ક્યારે એક્શન લેશે તે સૌથી મોટો સવાલ છે. વિકાસ, બિલકુલ આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો નકલીનો જે આ કાળો કારોબાર ચાલી રહ્યો છે એ કારોબાર બંધ થવો જરૂરી છે અને ગુજરાત ફર્સ્ટનો પણ હેતુ એ છે, પહેલો હેતુ એ છે કે આ અસામાજિક તત્વો આખી આ ટોળકી એને ઝડપી લો, એમની દુકાન બંધ કરી લો. બીજો આશય, બીજો હેતુ અમારો એ છે કે તમે જે ભોળા દર્શકો છે, જે સામાન્ય નાગરિકો છે, જેઓ આ વિચારી રહ્યા છે કે આપણે પૈસા લઈ લઈશું, પૈસા કમાઈ લઈશું, એ તમે આ જાળમાં, આ જાસામાં ના આવતા. એટલા માટે જ અમે આખો અહેવાલ આપને દર્શાવી રહ્યા છે. ફરી એકવાર આપને જણાવી દઈએ કે કેટલીક એવી ટોળકી સક્રિય થઈ છે જે આપને ઓફર આપશે કે તમે 1 લાખ અમને આપો, સામે તમને 5 લાખ આપીશું. તમે એમના જાસામાં ના આવી જતા, કારણ કે એ તમારી સાથે છેતરપિંડી કરવા તૈયાર બેઠા છે, તમને લૂંટવા તૈયાર બેઠા છે. તમને એમ કહે કે આવો મહારાષ્ટ્રમાં જગ્યાઓ, હું તમને પર્સનલ ગાડી મોકલીશ, તમારા સુધી એ બધી નોટો પહોંચી જશે. તો એ વાતમાં તમે જરા પણ ના આવતા, કારણ કે એ લોકો તમને લૂંટવા માટે જ આવી રહ્યા છે. બીજી બાજુ જ્યારે અમે આ મહારાષ્ટ્રના જે સ્થાનિક પત્રકારો છે, મહારાષ્ટ્ર પોલીસનો પણ અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો ત્યાંના સ્થાનિક પત્રકાર પણ અહીંયાથી કહી રહ્યા છે, એમણે ઓફ ધ રેકોર્ડ વાતચીત એ કરી કે આ લોકો જંગલ વિસ્તારમાં લઈ જાય છે,
ત્યાં જઈને પછી આ લોકો ક્યાં ગાયબ થઈ જાય છે, તમારા અસલી રૂપિયાની લૂંટ થઈ જાય અને પછી તમારા જીવને પણ જોખમ હોઈ શકે છે. એટલે કે જો તમે અહીંયાથી જાઓ, મહારાષ્ટ્ર જાઓ, પૈસા લેવા માટે જાઓ, તમને એમ આશા હોય કે 1 લાખની સામે 5 લાખ મળી જશે, તો એવું નહીં થાય. તમને ગમે ત્યાં ગાયબ કરી દેશે, તમારા જીવને પણ જોખમ છે અને તમારા પૈસા પણ જઈ શકે છે. એટલે એલર્ટ રહો. ચેતતો નર હંમેશા સુખી, એ આપણા જે વડવાઓ કહી ચૂક્યા છે એ ફરી એકવાર દોહરાવો. કારણ કે જો તમે આમાં ફસાયા તો તમારા પૈસા તો જશે જ, તમારો જીવ પણ જઈ શકે છે. બીજી બાજુ સ્થાનિક પોલીસ છે તે પણ અહીંયા ક્યાંક કામગીરી બરાબર નથી કરતી એવું લાગી રહ્યું છે. કારણ કે આ જ વિસ્તારમાંથી જ્યાંથી આજે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે શખ્સ વાતચીત કરી રહ્યો છે, જેણે ગુજરાત ફર્સ્ટની લોકેશન આપ્યું, એ જ વિસ્તારમાંથી અગાઉ પણ નકલી નોટો આવી રીતે ઝડપાઈ ચૂકી છે. જો અગાઉથી નકલી નોટ ઝડપાઈ હોય તો પછી આ લોકોની દુકાન ફરી કેવી રીતે શરૂ થઈ ગઈ, એ એક મોટો સવાલ છે. એનો મતલબ કે ક્યાંક સ્થાનિક પોલીસની પણ કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ કર્મીઓની મિલીભગત આમાં હોઈ શકે છે. એટલે કે આખા તંત્રમાં આમાં ફેરફાર લાવવા જરૂરી છે. સંબંધિત વિભાગના અધિકારીઓ છે તેમાં આમાં વિજિલન્ટ રહેવું પડશે, તે લોકોએ પણ આમાં એલર્ટ રહેવું પડશે અને ગુજરાત પોલીસે પણ આમાં કામગીરી કરવી પડશે. કારણ કે કેટલાક વિડીયો એવા પણ છે જેમાં ગુજરાતીમાં સંવાદ થઈ રહ્યો છે. ઘણા બધા એવા વાયરલ વિડીયો છે જેમાં ગુજરાતીમાં સંવાદ થઈ રહ્યો છે. એટલે કે ક્યાંક ગુજરાત કનેક્શન પણ આમાં હોઈ શકે છે. એટલે એ બાબતે તપાસ થવી જરૂરી છે. અમારી વિશેષ રજૂઆત સીધું ને સટમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.